ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલા શિલ્પી સ્ક્વેર ખાતે ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશન અંતર્ગત જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા ત્રિમાસિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં ઓટો રિક્ષા ચાલકોને લગતા વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। મીટિંગમાં એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝા સહિત ફેડરેશનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનના પ્રમુખ ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલી આ ત્રિમાસિક મીટિંગમાં ગત મીટિંગના ઠરાવોનું વાંચન કરીને તેને બહાલી આપવામાં આવી હતી। સાથે સાથે રાજ્યભરના રિક્ષા ચાલકોને પડતા પ્રશ્નો, સમસ્યાઓ અને માંગણીઓ અંગે ચર્ચા કરી તેના ઉકેલ માટે નિર્ણય લેવામાં આવ્યા હતા। આ ઉપરાંત નવા જિલ્લા સંગઠનની રચના કરી વિવિધ જિલ્લાઓના આગેવાનોને જવાબદારીઓ સોંપવામાં આવી હતી। મીટિંગમાં ફેડરેશનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ઓટો રિક્ષા ચાલકો હાજર રહ્યા હતા। નમસ્કાર, હું ગુજરાત રાજ્ય ફેડરેશનના ટ્રસ્ટી અને પૂર્વ પ્રમુખ, મારા સાથી ફેડરેશનના પ્રભારી એવા દક્ષિણ ગુજરાતના મારા પ્રમુખશ્રી, અન્ય મારી ગુજરાતી તમામ ટીમ, આજે અમે સુરત ગુજરાતના તમામ આગેવાનો ભરૂચ શહેરની અંદર ગુજરાતના તમામ રિક્ષા ચાલકો પ્રશ્ન અહીંયા જનરલ સભાનું એક આયોજન કરી અને અહીંયા સર્વે ભરૂચ શહેરની અંદર અમે પધાર્યા છીએ। પણ ગુજરાતના કોઈ બી રિક્ષા ચાલકોનો પ્રશ્ન છે એ અમારી ગુજરાત રાજ્ય ફેડરેશનની જવાબદારી છે। તમારા ભરૂચ શહેરની અંદર ઘણા પ્રશ્નો છે, આજે તમે જે રજૂઆત કરી એ અમે તમારી હાથે લઈને પ્રશ્ન હલ કરીશું અને તમારા પ્રમુખને પૂરો સહકાર આપો। આખું ફેડરેશન તમારી સાથે, પોલીસ ખાતાનો પ્રશ્ન હોય, ઓટો રિક્ષા સ્ટેન્ડનો પ્રશ્ન હોય, એ અમે હલ કરવાની અમારી જવાબદારી। અને આજ રોજ અમને TVS દ્વારા અમારા ફેડરેશનને એક મિટિંગ કરી અને સારો સહકાર આપ્યો, સપોર્ટ આપ્યો, એ બદલ પણ અમે ગુજરાત રાજ્ય ફેડરેશન પૂરો આવકાર એમને અભિનંદન પાઠવ્યું છે અને ભરૂચના તમામ રિક્ષા ચાલકો વતી મારા વતી સૌને શુભેચ્છા।